નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ખેડૂત મિત્રો, દર વખતે એ ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે અને નવા પાક સાથે એ મિત્રો આપણે મળતા હોઈએ છીએ. અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય. જો કે ગોંડલ વિસ્તારની અંદર આવીએ અને ગોંડલ વિસ્તારની અંદર જ્યારે ખેતીની વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ જે છે એ મરસીનું નામ આવે. અને મરસીનું નામ આવે એટલે મોવિયાનું નામ ન આવે એવું ન બને. મોવિયા ગામના ખેડૂત મિત્રો એ મરસીના પાકની અંદર એ જે કંપનીઓ કહે છે એ કંપનીઓ કરતાં એ દોઢાથી એટલે કે ટૂંકમાં બમણું ઉત્પાદન જે છે આ મોવિયા ગામના ખેડૂત મિત્રો એ પોતે ખૂબ મહેનત કરી અને લેતા હોય છે. મરસીનો પાક કેવી રીતનો હોય, મરસીના પાકની અંદર કેટલું ઉત્પાદન મળે, મરસી જે છે એ એની અંદર કેવી માવજત કરવાની હોય, તો આવું બધું પૂછવું હોય તો મોવિયા તમારે જવું પડે અને મોવિયાના ખેડૂતોને મિત્રો મળવું પડે. મરસી જે છે એ આપણને ખબર છે કે હાલના સમયગાળાની અંદર આ વર્ષે એ વરસાદે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. ત્યારે એવા સમયગાળાની અંદર પણ જે છે એ હાલના સમયગાળાની અંદર એ આ મોવિયાની મરસી જે છે એ જોવા જેવી બનાવી રહ્યા છે ખેડૂતો. ત્યારે આજે સૌ પ્રથમ એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મરસીના પાકની અંદર ખેડૂત મિત્રો એ કેવી કાળજી રાખવી જોઈએ, કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. મરસીની અંદર ખેડૂત મિત્રો જે છે એ એમ કહેવાય ને કે એક જો ધ્યાન જો ન રાખવામાં આવે તો આખું વર્ષ જે છે ફેલ જતું હોય. ત્યારે એવા સમયગાળાની અંદર આ મરસીના પાકની અંદર મિત્રો આપણે કેવું ઉત્પાદન લઈ શકશું, મરસીની અંદર કેવી કેવી માવજત કરવી પડશે અને હાલના સમયગાળાની અંદર મરસીની અંદર કેવી કાળજી રાખવામાં આવી રહી છે એ વાત એ અમારા પ્રગતિશીલ ખેડૂત અમને યુવાન મિત્ર અને સાથે સાથે જે વેપારી મિત્ર છે એમનો જ પરિચય લઈને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? હેપી હસમુખભાઈ સોરઠિયા. હેપી હસમુખભાઈ સોરઠિયા. ગામ તમારું? મોવિયા. તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારા શોપનું નામ? મહાદેવ એગ્રો સેન્ટર. મહાદેવ એગ્રો સેન્ટર મોવિયા. હવે હેપીભાઈ, આ વર્ષે એ મોવિયાની અંદર કેટલા વિસ્તારની અંદર મરસીનું વાવેતર થયું હશે? ઓછામાં ઓછું 30-35% વાવેતર મરચીનું છે મોવિયામાં. 30-35% પ્યોર વાવેતર મરચીનું છે. બરોબર છે. હાલના સમયગાળાની અંદર જ્યારે મરચીની અંદર કહેવાય કે વરસાદે ઘણું બધું વિઘ્નરૂપ બન્યો છે, એવા સમયગાળાની અંદર તમે મરચીના પાકની અંદર ખેડૂત મિત્રોને કેવા કેવા ડોઝ અપાવી અને કેવી રીતની મરચી પાછી જે છે એ સજીવન કરી છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો. આપણે વરસાદ પછી સાતમ આઠમના વરસાદ પછી મરચી સાવ ઝીરો જ થઈ ગઈ. આપણે તેની શરૂઆત પાછી પહેલેથી જ કરી છે. ત્યારે થ્રિપ્સનો એટેક પૂરો હતો, મરચીના છોડનું નુકસાન પૂરું હતું, ભાંગી ગયા હતા છોડ, પૂરેપૂરા ભાંગી ગયા. થ્રિપ્સનો એટેક હેવી હતો. ત્યારે આપણે અમુક એવી દવાના હેવી ડોઝ થી તાલુકાનું લાનેવો છે, સિનવા છે, BSF નું પાયરેટ છે, તેના ડોઝ આમાં લીધેલ છે. ઉપર અઠવાડિયામાં 2 રાઉન્ડ માર્યા હતા લાનેવોના. ત્યારે મરચી પૂરી રિકવર થઈ. તે પછી આપણે નીચે ડ્રીપમાં 05234 છે, 0050 છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, અમુક ગ્રેડ જેવા કે આપણે કોરોમંડલનું ફિટ સોઇલ આવે છે તેવા ગ્રેડને લીધે મરચી સજીવન કરી છે. ઓર્ગેનિક કાર્બન છે, જોકે આ ભાઈ દેશી ખાતરનો પૂરો ઉપયોગ કરે છે. NPK ના બેક્ટેરિયા ચડાવ્યા, આમાં ઘણું ખેડૂત પૂરેપૂરો મૈથો છે ત્યારે મરચી સજીવન થઈ. બરાબર. એટલે કે ટૂંકમાં જોવા જેવી મરચી હવે જે છે એ થતી આવે. એટલે કે ખેડૂત મિત્રો જે છે એ પાયાની અંદર પોષણ પણ આપ્યું છે અને ઉપર છંટકાવ પણ જે છે એ વ્યવસ્થિત રીતે જે છે એ આપવા પડ્યા હોય છે. ખાસ કરીને ખેડૂત મિત્રો એ હાલના સમયગાળાની અંદર ખેડૂતોએ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? જેમ કે અત્યારે મરચી જે છે એ ફૂલફાલ જે છે સારામાં સારી રીતે આવ્યો છે. સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે હળવી દવાઓ ન જોતા મોંઘી દવાઓ ભલે પડે પણ સાથે સાથે મરચી જે છે એના ઉપર આવળી અસર ન થાય, તો એ બાબતોની કઈ કાળજી રાખવી જોઈએ? એમ અમુક સમય આપણે સાહેબ થ્રિપ્સનો એટેક વધારે હોય ને ત્યારે થ્રિપ્સનું એ કોમ્બિનેશનમાં પણ જોવું જોઈએ. જેમ કે અમુક કોમ્બિનેશનના રિએક્શન આવતો હોય તો પાંદડા દાજે છે અને ફ્લાવરિંગ ખરવાના પ્રશ્ન આવે છે. બરાબર છે. એટલે ફૂલ થ્રિપ્સના એટેકમાં થ્રિપ્સનું પહેલા નિવારણ કરી પછી ફ્લાવરિંગ અને પછી તેની આપણે ફ્રૂટિંગ ઉપર જઈએ તો ફૂગનાશકના સારા રાઉન્ડ લેવાના, એના પછી એક ફ્લાવરિંગનો રાઉન્ડ લેવાનો અને થ્રિપ્સ ટૂંકમાં ન હોય ને તો હળવો રાઉન્ડ મારીને પણ મરચીને કાયમી દવામાં ખૂબ ધ્યાન રાખવું. 2 દિવસમાં આમાં નક્કર થ્રિપ્સનો એટેક વધી જાય. બરાબર. એટલે કે થ્રિપ્સ જે છે એ મરચીના પાકની અંદર ખૂબ અગત્યની એક જીવાત છે અને થ્રિપ્સમાં પણ ખાસ કરીને આપણે પીળી થ્રિપ્સ હોય તો એને તો આપણે અટકાવી શકીએ છીએ, પણ જે કાળી થ્રિપ્સ આવે છે એને અટકાવી ઘણી બધી મુશ્કેલ પડતી હોય છે. સાથે સાથે પોષણ ઉપર પણ ઘણું બધું ધ્યાન દેવું પડે છે કે જેમ કે ખેડૂત મિત્રોએ દેશી ખાતરનો ઉપયોગ કર્યો હોય તો એને વાંધો આવતો નથી, પણ
સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરતા હોય કે ભાઈ તમે જીવામૃતનો ઉપયોગ કરો. જીવામૃત જે છે એ આ ધરતીનું અમૃત છે. જમીનની અંદર જેમ તમે વાત કરી કે એનપીકેના બેક્ટેરિયાઓ પણ ખેડૂતો મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે હશે તો જ જે છે એ ઉત્પાદન વધવાનું છે. એનપીકેના બેક્ટેરિયાઓ માટે મિત્રો આપણે ભલામણ ઘણી વખત કરતા હોય કે ભાઈ એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જે ખોરાક જે છે જે આપણે ઉરિયાની થેલી કે નાઇટ્રોજન એટલે કે ઉરિયા ડીએપી કે પોટાશની થેલી નહીં નાખીએ તો હાલે, પણ જો આ બેક્ટેરિયાની સંખ્યા ઘટી જાય તો ઉત્પાદન જે છે એ આપણું ઘટશે. તો એનપીકેના બેક્ટેરિયા માટે મિત્રો સ્ટાર પ્રોટેક્ટની આપણે ભલામણ કરવામાં આવી છે કે ભાઈ સ્ટાર એનપીકેના બેક્ટેરિયા હોય. આ સ્ટાર એનપીકેના બેક્ટેરિયાઓ જે છે 1 એકરમાં 250 ગ્રામનો ડોઝ છે. આ 250 ગ્રામનો ડોઝ જો આપી દેવામાં આવે તો એ જમીનની અંદર જે છે એક તો મૂળનો વિકાસ સારામાં સારો કરશે. છોડનો વિકાસ જે છે એ એનપીકેના બેક્ટેરિયાઓ મળવાના કારણે જમીનની અંદર અલભ્ય પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે. રહી વાત અભિભાઈ કે હાલના સમયગાળાની અંદર એ મરચીના પાકની અંદર ફ્લાવરિંગ ખૂબ અગત્યનું છે. અને ફ્લાવરિંગ એટલે હારવાર બે વસ્તુ છે કે ફ્લાવરિંગ પણ છે અને સાથે સાથે સવારમાં મેઘરવો પણ પડે છે, ઝાકળ પણ પડે છે. તો એના માટે જે છે એ હું ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ. આપણે આ મરચીમાં અત્યારે હમણાં ફૂગનાશકનો છંટકાવ કર્યો ત્યારે બીએસએફનું પ્રાયોગસર એક રાઉન્ડ લીધો અને ફ્લાવરિંગમાં આપણે બાયરનું એમ્બિશન આવે છે, પછી સિજન્ટાનું ક્વાન્ટિસ આવે છે અને હવે આ જ રાઉન્ડ આના પછીના રાઉન્ડમાં આપણે ગોદરેજનું ડબલ મારવાનો પ્લાન છે. અને ફંગીસાઇડનું ખૂબ જ ધ્યાન રાખવું જ્યારે મેઘર હોય ત્યારે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બેયને નુકસાન કરતું હોય છે. એટલે બોરોનનો સ્પ્રે પણ આપણે સિંગલ મરવેલો છે. બરાબર છે. ખેડૂત મિત્રો આ એક ખૂબ અગત્યની વાત છે કે જે પોષક તત્વોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પોષક તત્વોમાં બોરોન જે છે એ હવે ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનું બન્યું છે. કારણ કે ફૂલને ખરવું અટકાવવું અને ફૂલને જે છે એ વધારે સેટિંગ કરીને બેહારવું આ બોરોનનું કામ છે. તો બોરોન પણ જે છે એ નો ઉપયોગ પણ ખેડૂત મિત્રોએ કરવો જોઈએ. સાથે સાથે ફ્લાવરિંગની વાત કરવામાં આવે તો ફ્લાવરિંગ માટે અમે ખેડૂત મિત્રોને ભલામણ પણ જે છે દૂધ ગોળની કરતા હોય કે ભાઈ તમે બીજી દવાઓ છંટકાવ કરતા હોય તો વાત સારું છે, પણ તમે અઠવાડિયે 15 દિવસે એકાદ વખત 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળનો નાખીને છંટકાવ કરો તો પણ ફ્લાવરિંગ ખૂબ સરસ મજાનું બેસે. આ સિવાય વરદાન બજારની અંદર જે છે વરદાન જે છે એ તુલસી એગ્રો ઇનોવેટિવ કરીને જે છે બજારમાં આવે છે. વરદાન એક પંપમાં 25 ml નાખી અને વીઘે 3 પંપ છંટકાવ જો કરી દેવામાં આવે તો એનું કામગીરી 3 કામ છે. એની અંદર 12 પ્રકારના એમિનો એસિડથી જે છે વરદાન તૈયાર કરવામાં આવ્યું છે. અને વરદાન જે છે એક તો ફૂલની સાઇઝ જે છે એ વધારે બેહારે, બીજું ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે છે અને ત્રીજું ફૂલને ખરતું અટકાવે છે. આ 3 કામ જે છે એ વરદાન જે છે એ કરી રહ્યું છે. તો જે ખેડૂત મિત્રોને મરસીના હાલના સમયગાળાની અંદર જ્યારે કહેવાય કે મરસીનો જે છે એ પાક વ્યવસ્થિત રીતે તૈયાર થયો છે એ ખેડૂત મિત્રો આ વરદાનનો ઉપયોગ જે છે એ કરી શકે છે. આ સિવાય ખેડૂત મિત્રો અમારા ભાઈ આપણા કહેવાય કે યુવાન વેપારી મિત્ર એમણે જે છે આપણે ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ ફૂગનાશક તરીકેની આપણે સરસ મજાની વાત કરી. જે ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ જે છે એ ઉપર નથી કરતા તો પાણી સાથે સ્ટાર પ્રોટેક્ટ કરીને જે છે બજારમાં એક સાથે 7 સ્ટારના જેવી રીતના બેક્ટેરિયામાં 7 થી 8 પ્રકારના જે છે બેક્ટેરિયા આ સ્ટાર પ્રોટેક્ટની અંદર આવેલા છે. એની અંદર ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, મેટારેજિયમ, વર્ટિસિલિયમ, બેસિલિસ તુરેન્સિસ, એનપીકેના બેક્ટેરિયા, માઇકોરાઇઝ આ બધા બેક્ટેરિયાઓ એક સાથે છે 2.5 વીઘામાં 250 ગ્રામ જે છે આપી દેવામાં આવે તો અકાળે છોડવો જે છે આપણો એક પણ વૃદ્ધ થશે નહીં, છોડવો આપણો એક પણ પીળો પડશે નહીં, સુકાશે નહીં. તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એનો પણ 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે ઉપયોગ કરી દેવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળશે. અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે 9231396989 આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. આપનો પણ હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મોવિયાના ખેડૂતો તમે આપનો સંપર્ક કરી શકો. મારો મોબાઈલ નંબર 8153086773. આપનો પરિવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન.